નમસ્કાર મિત્રો, સ્વાગત કરું આપ બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર. દોસ્તો, આજના વિડીયોમાં તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રકારનો લોગો તમે કેવી રીતે બનાવી શકશો તે હું તમને બતાવીશ. તો તેના માટે તમારે એક પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે. પ્રોજેક્ટ ઇમ્પોર્ટ ક્યાંથી કરવું અને કેવી રીતે કરવું તે હું તમને વિડીયોમાં બતાવીશ, તો વિડીયોને પૂરો ધ્યાનથી દેખજો. ઓકે, મેં તમને કંઈક આ પ્રકારનું એક પ્રોજેક્ટ આપેલ છે, જેની અંદર જોઈ શકો છો અહીંથી નકુલ ક્રિએશનનું એક લોગો છે. તો મિત્રો, તમારે જો કોઈ પણ જાતની ચેનલ હોય અને તમારે આ પ્રકારનું લોગો બનાવવાનું હોય તો તમે પણ બનાવી શકશો. આની અંદર માત્ર તમારે જે નામ છે તે ચેન્જ કરવાનું રહેશે. મિત્રો, આની અંદર નામ ચેન્જ કરવા માટે જોઈ શકો છો આની અંદર તમને આ રીતે અહીંથી બધી લેયર મળી જશે, જેની અંદર તમારે ચેન્જીસ કરવાનું રહેશે. તો સૌપ્રથમ તમારે જે બી ચેનલ હોય તેનું નામ ચેન્જ કરવા માટે અહીંથી ઉપરના જે બે અક્ષર છે તે ચેન્જ કરવાના રહેશે અને આ રીતે નીચે લખેલ છે તે ચેન્જ કરવાના રહેશે. ઓકે, તો મિત્રો, જે નીચેના અક્ષર છે તેની લેયર તમને અહીંથી મળી જશે. એની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી એડિટ ટેક્સ્ટ ઉપર જવાનું રહેશે. અહીંથી તમારે જે બી ચેનલનું નામ હોય તે તમારે અહીંથી આ રીતે ટાઈપ કરી દેવાનું રહેશે. એટલે આ રીતે નામ અહીંથી ચેન્જ થઈ જશે. ત્યાર પછી આજે ઉપર રાઇટનું આઇકન છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે. ઓકે, આટલું થઈ ગયું. ત્યાર પછી ખાલી જગ્યા ઉપર ક્લિક કરવાનું રહેશે. તેનાથી બીજી બે લેયર તમને મળી જશે. તો જે સ્ટાર્ટિંગના અક્ષર છે મિત્રો તે તમારે અહીંથી લખવાના રહેશે. તો તેના માટે સિમ્પલ આની ઉપર અહીંથી ક્લિક કરો, અહીંથી એડિટ ટેક્સ્ટ ઉપર જાઓ અને અહીંથી તમારે આ રીતે ચેન્જ કરી દેવાનું રહેશે. ઓકે, તેના અહીંથી રાઇટનું આઇકન છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે તમારો અહીંથી લોગો એકદમ બની જશે. લોગોને મિત્રો ઇમેજની અંદર સેવ કરવા માટે આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમને જે આ ઓપ્શન અહીંથી મળે છે જેની ઉપર તમારે અહીંથી આ રીતે ટીક રાખી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંથી એક્સપોર્ટ લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક અહીંથી કરી દેવાનું રહેશે. એટલે જે ઇમેજ છે તે તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે. ઓકે મિત્રો, હવે હું તમને બતાવું કે તમારે આ લોગો કેવી રીતે ઇમ્પોર્ટ કરવાનો રહેશે, એનો જે પ્રોજેક્ટ છે તેને. તો મિત્રો, મેં તમને તેના માટે એક લિંક આપેલ હશે ડિસ્ક્રિપ્શનમાં, જેની અંદર લખેલ હશે લોગો લિંક, જેની ઉપર તમારે અહીંથી સિમ્પલ ક્લિક કરી દેવાનું રહેશે. એટલે તમે બ્રાઉઝરની અંદર ઓપન થઈ જશો અને કંઈક આ પ્રકારનું ગૂગલ અહીંથી ઓપન થઈ જશે. ત્યાર પછી અહીંથી જે પહેલા નંબરની જે વેબસાઇટ આવે છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક કરી દેવાનું રહેશે. વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે વેબસાઇટ આપણી અહીંથી ખોલી જશે. ત્યારબાદ શું કરવાનું છે, અહીંથી આ જે સર્ચનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે આની અંદર એક કોડ એડ કરવાનો રહેશે. તો કોડ માટે તમારે આ રીતે અહીંથી 0 અને 101 આ રીતે આની અંદર અહીંથી ટાઈપ કર્યા પછી સિમ્પલ તમારે આને અહીંથી સર્ચ કરી દેવાનું રહેશે. આ જે સર્ચનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીને. ઓકે, એટલે કંઈક આ પ્રકારનું એક પોસ્ટ તમારી સમક્ષ અહીંથી ખુલી જશે. તો સિમ્પલ આ પોસ્ટ ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે. પોસ્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે આ રીતે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. એટલે તમને અહીંથી એક ઓપ્શન મળશે લોગો લિંક. ઓકે, આ રીતે અહીંથી લાલ કલરની અંદર લોગો લિંક લખેલ આવી જશે. તો સિમ્પલ તમારે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે. તમે તેની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ લાઇટ મોશનની અંદર પ્રોજેક્ટ આવી જશે. ત્યાર પછી તમારે અહીંથી આ રીતે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે આ પ્રકારનું લોગો બનાવવા માટે.